राम नाम में है छुपा सभी दुखों का अंत, राम ही पर्याप्त है कहते साधु संत। सद्भावना वृद्धाश्रमના લાભાર્થે જ્યારે પરમ પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે કેવું સુંદર મજાનું આયોજન કરેલ છે, ચાલો જોઈએ। કથા માટે 3 વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવેલ છે। આ ડોમ 135 બાય 561 ફૂટના તૈયાર કરવામાં આવેલ છે અને 2 લાખ ચોરસ મીટર જગ્યામાં ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને ભારતીય બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેમાં 1 લાખ કરતાં પણ વધારે લોકો કથાનું શ્રવણ કરી શકશે। 490 બાય 400 ફૂટના વિશાળ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ અને પુરુષો માટે પ્રસાદ લેવાની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે। 90 બાય 150 ફૂટની ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે, જેમાં દરરોજ 1 લાખ કરતાં પણ વધારે લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે। આ રામકથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ અને સંતો, મહંતો, બાબા રામદેવ અને અવધેશાનંદજી મહારાજ પણ પધારવાના છે અને સાથે અનેક મહાનુભાવો પણ પધારવાના છે। હોસ્પિટલની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે અને સાથે સાથે 15,000 જેટલા ટુ વ્હીલર અને સાથે 750 જેટલી કાર પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલ છે। જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ બધાને આમંત્રણ છે, તો જરૂરથી પધારજો, રામકથાનો અદ્ભુત આનંદ માણો। તો આપ સૌને મારા જય શ્રી રામ।